કેમ છો મેમ? બસ ફાઇન, મજામાં. પહેલાં તો તમારું નામ કહેજો. મારું નામ જીગીબેન સેન્ડવિચવાલા છે. હું આજે અહીંયા રહું છું તો પાલથી મને સેન્ડવિચવાલાથી જ બધા મને ઓળખે છે. મારો પાલમાં ફૂલ સ્ટોર ચાલે છે. આજે નોળિયાનોમ છે એટલે આજે ઢોકળા અહીંયા હું ઘરેથી સ્પેશિયલ બનાવું છું. આ ઢોકળાનો મહિમા એવો છે કે આજે નોળિયાનોમ નિમિત્તે મગ, રોટલા, ઢોકળા, એની સાથે પાણીચું હોય છે અને બરફી હોય છે. આજે નોમની બધા છે ને ગોળણી કરે છે, પૂજા કરે છે. એટલે આ ઢોકળા બહુ જલ્દી કશે મળતા નથી. આજે હું ઘરે જ પોતે જાતે બનાવું છું. આની પ્રોસેસ 4 દિવસથી આગળથી હું બધી મેકિંગ સ્ટાર્ટ કરું છું. આની પ્રોસેસમાં આજે છે ને મગ અને જુવાર હોય છે ને 2 દિવસ આગળથી એને બધું પ્રોસેસ કરીને વ્યવસ્થિત આગલે દિવસે એને બધો વ્યવસ્થિત ખીરું કરીને કરવું પડે આપણે. ને સવારે મેઇન તો સવારે જે ખીરું થઈ ગયું હોય તેમાં તાજા ફ્રેશ આદુ, મરચાં અને તેલ ને બધું નાખીને બનાવીએ છીએ આજે અમે. ને એટલા સ્વાદિષ્ટ અને એટલા પોચા બને છે ઢોકળા કે તમે બી જરૂર આવો અને બીજી વાર ઓર્ડર આપશો મને. ઓકે, અને આપણે વર્ષમાં ક્યારે અને કેટલી વાર? આ નોળિયાનોમ નિમિત્તે વર્ષમાં એક જ વાર બને છે. ઓકે, એટલે આ વર્ષે બને એટલે હવે આવતે વર્ષે વચ્ચે કોઈ મને બોલે, વચ્ચે મને કોઈ પૂછે કે જીગીબેન મારે આવા ઢોકળા ખાવા છે તો તમે બનાવી આપશો? તો હા, હું બનાવી આપું છું. એના માટે ઓર્ડર આગળથી મને કહેવું પડે. આ નોળિયાનોમ નિમિત્તે ખીરું છે આજે. જે નોમ કરે, ગોળણી કરે એના માટે આજે ઢોકળા હોય, મગ અને રોટલા બને છે આજે. ને આનો ઢોકળાનો ટેસ્ટ જ આજે કંઈ આખો અલગ જ લાગે. હું આજે કેટલા વર્ષોથી બનાવું છું આ ઢોકળા ને મને સારો ઓર્ડર પણ મળે છે અને સારો રિસ્પોન્સ પણ ઢોકળાનો મળે છે. આ છે ને ઢોકળા કશે બહુ જલ્દી મળતા નથી. આ ઘરે અમે આજે હોમમેડ જ બનાવું છું કેટલા વર્ષોથી. આ ઢોકળા 500 ગ્રામનો ડબ્બો બને છે. ઓકે, આવા કયા કયા સાઈઝના ડબ્બા હોય છે? મારી પાસે 500 ગ્રામના છે, કિલોના છે અને 250ના છે. આ ઢોકળા આપણા રેડી થઈ ગયા છે. એની સાથે આજે પાણીચું ખાય છે, કેરી હોય છે, કેળા હોય છે, ગુવાર હોય છે, ટીંડોરા હોય છે. આ જિજ્ઞાસાબેનના ઢોકળા છે નોળિયાનોમ નિમિત્તના. અમે જ્યાંથી અહીંયા રામામાં રહેવા આવ્યા છે ત્યાંથી અમે આ ઢોકળા ટેસ્ટ કરીએ છીએ ને એમના ઢોકળાનો એટલો ફાઇન ટેસ્ટ હોય છે ને કે તમે એકવાર ખાઓ તો બીજી વાર તમે પાછો ઓર્ડર આપશો ને સારું લાગશે. હવે આ જે નોળિયાનોમ નિમિત્તે સ્પેશિયલ એમને ઢોકળા બનાવ્યા છે તો તમે પણ ટેસ્ટ કરો અને ઓર્ડર આપો. આ દિવસે આ ઢોકળાનો ખાવાનો મહિમા હોય છે તે કશે મળતા બી નથી, જે મારા મમ્મી જ બનાવે છે અહીંયા. ને બધાને આ ટેસ્ટ બહુ ભાવે છે જેથી એ લોકો બધા કસ્ટમર અહીંયા આવીને ઘરેથી લઈ પણ જાય છે. આ મગ જુવારના ઢોકળા છે. આમ એકચ્યુઅલી આજે જ આજના દિવસે મગ ને રોટલા ખાય, પણ આજે મગ અને જુવાર મિક્સ કરીને કંઈક યુનિક અલગ આઈટમ બનાવી છે અને એકદમ યુનિક છે. એટલા ટેસ્ટી છે. અમે દર વર્ષે જિગીસાબેન પાસે જ અમે લઈએ છીએ. એટલા ટેસ્ટી છે એટલે એટલા યુનિક છે. તમે પણ આવો અને જિગીસાબેન પાસે ઓર્ડર મંગાવો. ઓર્ડર તૈયાર જ રહે છે કાયમ. એમ તો તમે જુઓ ને તો જુવારના ઢોકળા થોડા કડક લાગે, પણ આમના જે છે ને એટલા સોફ્ટ અને જ્યુસી હોય ને કે એકવાર તો તમને ટ્રાય કરવું જ જોઈએ. બહુ જ મસ્ત બને છે. અમે દર વર્ષે આવીએ છીએ એમના પાસે, જિગીસાબેન પાસે લેવા. તમે બી એકવાર ટ્રાય કરો, પછી તમે કશે બીજે જાશો જ નહીં. ઓકે, અને આનો ઓર્ડર આપવો હોય તો તમારો કોન્ટેક્ટ નંબર નહીં કીધું તો? મારો કોન્ટેક્ટ નંબર છે 9925061463. કેટલા દિવસ આગળથી કહેવાનું? મને 2 દિવસ આગળ કહીએ તો બની જાય ઓર્ડરની.